વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની કમાટી બાગ ખાતે ઉજવણી કરાઈ હતી. પાલિકાના મેયર અને કમિશનરના અધ્યક્ષસ્થાને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દેશની આન બાન અને શાન સાથે ત્રિરંગાની સલામી અપાઈ હતી. 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કાપડની થેલી લોકાર્પિત કરાઈ હતી. વડોદરા મહાનગરપાલિકાના મેયર, કમિશનર ઉપરાંત કોર્પોરેટર્સ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. મહાનગરપાલિકાના મેયર અને કમિશનર અરુણ મહેશ બાબુએ 79માં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. 15મી ઓગસ્ટ એટલે કે ભારતનો સ્વતંત્રતા દિવસ 200 વર્ષની ગુલામી પછી અઢળક અનેક મુસીબતો, તકલીફો અને કષ્ટોની પરાકાષ્ઠા પછી જ્યારે ભારત દેશને આઝાદી મળી, આપણે સૌ જાણીએ છીએ તેમ પ્રત્યેક પરિવારનું યુવાધન પોતાની જાતને આઝાદીની એ લડતમાં હોમી દેવા માટે તત્પર હતું અને આપણને આઝાદી મળી ત્યારબાદ આઝાદીના અમૃત મહોત્સવમાં જ્યારે આજે આપણે ઉજવી રહ્યા છે ત્યારે આજ રોજ આઝાદીના 79માં સ્વાતંત્ર્ય પર્વ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં આવેલા શાયાજી બાગ ખાતે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો, સૌ પદાધિકારીશ્રીઓ, સૌ મારા સાથી સભાસદશ્રીઓ અને વડોદરા શહેરના નાગરિકો સૌએ સાથે મળી અને ધ્વજવંદન કર્યું અને સૌએ એકબીજાને સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી. સૌપ્રથમ વડોદરાના મીડિયા મિત્રોને આભાર. આપને આમંત્રણને માન આપીને આપ અહીંયા પધાર્યા છો એટલે આપને સૌપ્રથમ અને વડોદરા વાસીઓને હું મારા આપના દ્વારા હેપી ઇન્ડિપેન્ડન્સ ડે વિશેસ પાઠવું છું. આજે કમાટીબાગ ખાતે આ વ્હાઇટ હાઉસ બિલ્ડિંગને અમે રેનોવેટ કરીને ઇન્ડિપેન્ડન્સ ડે અહીંયા સેલિબ્રેટ કરવા માટે નક્કી કરેલી હતી અને ગઈકાલે એક સંગીત સંધ્યા અને પ્રોજેક્શન મેપિંગનું શો પણ આયોજન કરવામાં આવ્યું હતું. એને સાકાર કરતા અને આ વખતનું જે 79th ઇન્ડિપેન્ડન્સ ડે છે એમાં વડોદરાની વિકાસ સારી રીતે થાય, વડોદરાના સુખાકારી અને વડોદરાના મ્યુનિસિપલ સર્વિસીસ તમામ પબ્લિક સુધી પહોંચે અને આવનારા દિવસોમાં વડોદરામાં દેશભક્તિની માહોલ જાળવી રહે એને પણ યાદ કરતા અમે તમામ સિટીના ઇમારતોને પણ મોટા હેરિટેજ સ્ટ્રક્ચર્સને પણ લાઇટિંગ કર્યા છે. ગઈકાલે અકોટા બ્રિજને પણ અમે લાઇટિંગ કર્યું છે. ખંડેરાવ માર્કેટ એટલે બધા જગ્યામાં એક દેશભક્તિની માહોલ બને. તિરંગા યાત્રાનું સફળ યોજના પછી આજે ઇન્ડિપેન્ડન્સ ડેનું સેલિબ્રેશન કરવામાં આવી છે. આ માહોલ સદમ વડોદરામાં રહે અને આપણા લોકો જે આપણા ત્યાગ કર્યા હતા ભારતના ઇન્ડિપેન્ડન્સના માટે એ તમામને યાદ કરતા આપણે આને પણ આજે આ વખતે સારી રીતે ઉજવણી કરીએ એવા શુભેચ્છા બધાને પાઠવું.